નમસ્કાર મિત્રો, આપણે નવા યુનિટની શરૂઆત કરેલી દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર મિત્રો તાપમાન અને ઉષ્મા વચ્ચેનો ડિફરન્સ સમજ્યા. તાપમાન એ શું છે અને ઉષ્મા એ શું છે. ફરી એક વખત યાદ દેવરાવી દો કે તાપમાન એ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે એનો કોઈ ચોક્કસ આંકડો, એનો કેટલું સાપેક્ષ માપ છે. તો ઠંડાપણાનું કે ગરમપણાનું માપ એટલે તાપમાન. બીજી વાત કરીએ ઉષ્મા. તો ઉષ્મા એ શું છે? તો કે જ્યારે બે અલગ અલગ તાપમાન ધરાવતા પદાર્થને એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે, ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો એક ચાનો કપ અને એક બરફ ભરેલો ગ્લાસ, આ બંનેને આપણે સંપર્કમાં લાવીએ તો વધારે તાપમાનવાળા પદાર્થમાંથી વધારે તાપમાન ધરાવતો પદાર્થ છે એનું તાપમાન ઘટશે અને જે ઠંડો પદાર્થ છે એનું તાપમાન વધશે. એવું શું કામ થાય? તો કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું સ્થાનાંતર, ઉર્જા ટ્રાન્સફર થાય. એટલે કે ગરમ પદાર્થમાંથી ઉર્જા ઠંડા પદાર્થમાં જાય. તો આ જે ઉર્જા અલગ અલગ તાપમાનને કારણે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય એને આપણે ઉષ્મા કહીશું. એટલે કે ઉષ્મા એ ઉર્જાનું એવું સ્વરૂપ છે કે અલગ અલગ તાપમાન ધરાવતા પદાર્થોમાંથી ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ જાય. આટલી આપણે ગઈકાલે માહિતી મેળવેલી. હવે આજે મિત્રો આપણે એમ કીધું કે તાપમાન એટલે શું? તો કે એ કેટલો ગરમ છે કે ઠંડાપણાનો એક ચોક્કસ માપ. એટલે એને તમે કેવી રીતે દર્શાવી શકો? એને તમે વજન ત્રાજવામાં માપી શકો? એનું બીજું કોઈ રીતે માપી શકો? તો કે હા, તાપમાનને આપણે કોઈ ચોક્કસ આંકડા સાથે માપી શકીએ. કોઈ એનો કોઈ ચોક્કસ આંકડો છે કે આટલું તાપમાન, આટલું તાપમાન, આટલું તાપમાન. તો એ કેવી રીતે માપવામાં આવે છે? તો આજનો આપણો ટૉપિક છે તાપમાનનું માપન. ટૉપિકનું નામ લખી દઈએ પહેલાં. તાપમાનનું માપન. ક્લિયર દેખાય છે? પહેલાં એ આપણે એક્સપોઝર ચેક કરી દઈએ. ઓકે, તાપમાનનું માપન આજનો આપણો ટૉપિક છે. તાપમાનનું માપન તમને બધાને ખબર છે કે તાપમાનનું માપન શાના દ્વારા કરવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિને આમ અડીને નથી કહી શકતા. આપણે ખાલી એટલું કહી શકીએ કે એ વ્યક્તિ ગરમ છે કે ઠંડો છે. એ પણ તમને કીધેલું કે જ્યારે તમે કોઈ વ્યક્તિને અડો અને જો તમને ગરમ લાગે તો એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિનું તાપમાન, એ પદાર્થનું તાપમાન તમારા કરતાં વધારે છે. જ્યારે તમે કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિને અડો ને જો એ વ્યક્તિ તમને ઠંડી લાગે તો એનો મતલબ એવો થયો કે એ વસ્તુ તમારા એમનું તાપમાન, એ વસ્તુ કે એ પદાર્થનું તાપમાન તમારા કરતાં કેવું છે? ઓછું છે. બીજું, જો તમને વસ્તુ ગરમ લાગશે, યાદ રાખજો મિત્રો, જો તમને વસ્તુ ગરમ લાગશે તો ઉષ્માનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થશે? તો કે ગરમ વસ્તુમાંથી તમારામાં થાય. જો તમને વસ્તુ ઠંડી લાગશે તો કે ઉષ્માનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થશે? તો કે તમારામાંથી એ વસ્તુમાં થશે. આ બે વસ્તુ યાદ રાખજો. તાપમાનનું માપન. તાપમાનનું માપન શાના દ્વારા કરવામાં આવે છે? આપણે અડીને નથી કહી શકતા કે આનું તાપમાન આટલું છે. એના માટેનું ચોક્કસ સાધન છે ને એ સાધનનું નામ છે થર્મોમીટર. તો તાપમાનનું માપન જે સાધનની મદદથી કરવામાં આવે છે એને થર્મોમીટર કહેવામાં આવે છે. હવે થર્મોમીટર એટલે શું? તો કે ભાઈ તાપમાન માપવા માટેનું સાધન. એની કોઈ વ્યાખ્યા છે? તો કે આ ચોક્કસ વ્યાખ્યા છે. થર્મોમીટર એટલે કે એવું સાધન છે કે જે ઉષ્મીય સંતુલન સમયે, ક્યારે? ઉષ્મીય સંતુલન સમયે ઉષ્મીય સંતુલન સ્થિતિને કોઈ એક ચોક્કસ વાસ્તવિક સંખ્યા સાથે સાંકળી શકાય. દાખલા તરીકે તમને એમ કહું કે એક તમે ગરમ પ્યાલો લીધો, ગરમ પાણીનો પ્યાલો લીધો. હવે થર્મોમીટર આપણે લઈએ તો થર્મોમીટરનું તાપમાન એ વાતાવરણ, તમે વાતાવરણમાં રાખશો તો એ વાતાવરણના તાપમાન જેટલું જ હશે. તમે એ ગરમ પ્યાલામાં તમે ડૂબાડશો તો ગરમ પ્યાલા એનું તાપમાન વધારે છે, જ્યારે આનું વાતાવરણનું તાપમાન હશે. તો ગરમ વસ્તુમાંથી એટલે કે ગરમ પાણીમાંથી ઉષ્મા ક્યાં જશે? ક્યાં જશે? ઉષ્મા થર્મોમીટરમાં જશે. ક્યાં સુધી જશે? જ્યારે મેં કીધું એમ કે ઉષ્માનું સ્થાનાંતર ક્યાં સુધી જશે? જ્યારે બંને પદાર્થના તાપમાન અલગ અલગ હોય. તો જો બંને પદાર્થના તાપમાન સમાન લેશો તો ઉષ્મા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં નહીં જાય. તો જ્યાં સુધી તમે એક ગરમ પાણીનું તાપમાન અને આપણા થર્મોમીટર છે એનું તાપમાન એ બંને સમાન નહીં થાય ત્યાં સુધી એ બંને શું કહેશે? ઉષ્મીય સંતુલન નહીં થાય ત્યાં સુધી ઉષ્માનું સ્થાનાંતર થશે. તમારે તાપમાન માપવું હોય તો ઉષ્માનું સ્થાનાંતર બંધ થઈ જવું જોઈએ, તો તમને ખબર પડે. તો થર્મોમીટર એક એવું સાધન છે કે એને તમે કોઈ વસ્તુમાં મૂકો તો એ વસ્તુ જેટલું તાપમાન થર્મોમીટર થઈ જાય, થર્મોમીટરમાં થઈ જાય, ત્યાર પછી ઉષ્માનું સ્થાનાંતર કેવું થઈ જાય? બંધ થઈ જાય. એટલે તમે જ્યારે પણ કોઈ વસ્તુ માપો છો ત્યારે ઉષ્મીય કેવું હોવું જોઈએ? સંતુલન હોવું જોઈએ. એટલે એવું સાધન છે થર્મોમીટર. એક એવું સાધન કે જેના દ્વારા ઉષ્મીય સંતુલન સમયનું, ઉષ્મીય સંતુલન
ઉષ્મીય સંતુલન એટલે શું બરાબર સમજી લેજો કે બંનેનું તાપમાન સમાન થઈ જાય. તમે જે પાણી અને જે થર્મોમીટર, એ પાણીનું તાપમાન એ થર્મોમીટરના તાપમાન જેટલું થાય ત્યારે ઉષ્મીય સંતુલન થશે અને ત્યારે જ આપણને એ પાણીનું સાચું તાપમાન મળશે. ઉષ્મીય સંતુલન આપણે તમે ડૉક્ટર જ્યારે તાવ માપતા હોય ત્યારે ધીમે ધીમે એ તાપમાન વધતું હોય તો એ જ્યાં સુધી એ ડૉક્ટર ચેક કરશે, 2 મીટર થર્મોમીટર અંદર મૂકી રાખે, મોઢાની અંદર મૂકી રાખે. શું કામ? તો કે ધીમે ધીમે એનું તાપમાન વધશે. જ્યારે તાપમાન વધતું બંધ થઈ જશે, તાપમાન ક્યારે વધતું બંધ થઈ જશે કે જ્યારે તમારા શરીરનું તાપમાન અને થર્મોમીટરનું તાપમાન સમાન થાય, એટલે તાપમાન વધતું બંધ થઈ જશે. તો એને ઉષ્મીય સંતુલન કહેવાય. ઉષ્મીય સંતુલન સ્થિતિને કોઈ અનન્ય એટલે શું મિત્રો? એક અને માત્ર એક, કોઈ અનન્ય વાસ્તવિક સંખ્યા સાથે સાંકળી શકાય એવા સાધનને થર્મોમીટર કહે છે. એટલે કે તમારી ઉષ્મીય સંતુલન સ્થિતિ થઈ તો એ ઉષ્મીય સંતુલન સ્થિતિને તમે એક વાસ્તવિક સંખ્યા કહી દો કે ભાઈ આ 50, આ 60, આ 70, આ 80, ત્યારે ઉષ્મીય સંતુલન કોઈ એક વાસ્તવિક સંખ્યા સાથે સાંકળી શકાય. અને એ વાસ્તવિક સંખ્યાને આપણે શું કહીશું? આ વાસ્તવિક સંખ્યાને આપણે શું કહીશું? તાપમાન. જે સાધન દ્વારા ઉષ્મીય સંતુલન સ્થિતિને કોઈ ચોક્કસ વાસ્તવિક સંખ્યા, કોઈ અનન્ય એટલે એક અને માત્ર એક, અનન્ય નિશ્ચિત વાસ્તવિક સંખ્યા એવો શબ્દ વાપરવાનો, સાથે સાંકળી શકાય તે સાધનને થર્મોમીટર કહેવાય છે. આ થર્મોમીટર કેવું હોય છે? તો કે જાડો કાચ હોય છે. થર્મોમીટરનો કાચ તમે ચેક કરજો, જાડો કાચ હોય. જાડો કાચ અને નાનો વેહ એટલે બરાબર સમજો મિત્રો. થર્મોમીટર કેવું હોય છે? તો કે જાડો કાચ હોય છે અને સૂક્ષ્મ વેહ હોય છે. સૂક્ષ્મ વેહ એટલે અંદરનો આડછેદ. એ એકદમ પાતળી પટ્ટી હશે. તમે જોયું હશે તો એકદમ પાતળી પટ્ટી છે ને એનો કાચ હશે એ જાડો છે. કાચ એટલા માટે જાડો રાખવામાં કે જ્યાં ત્યાં અથડાય તો તૂટી ન જાય. અને સૂક્ષ્મ વેહવાળી કાચની નળી હોય છે. જાડો કાચ અને સૂક્ષ્મ વેહવાળી, વેહ એટલે અંદરનો આડછેદ, એકદમ પાતળી એકદમ લાઈન હોય છે. ભૂંગળી એવું આપણે શબ્દ વાપરી શકીએ. એવું ના લગતા પાછું પરીક્ષામાં ભૂંગળી એમ. સૂક્ષ્મ વેહવાળી કાચની નળી હોય છે અને બંને છેડેથી બંધ કરેલી હોય છે. ઉપરનો છેડો અને નીચેનો છેડો બંને છેડેથી બંધ હોય છે. અંદર પ્રવાહી ભરેલો હોય છે અને આ પ્રવાહી એક છેડે રહેલું હોય છે. આ પ્રવાહી ક્યાં રાખવાનું? તો કે કોઈ એક છેડા પર સામાન્ય રીતે હોય છે. આપણે આગળ જોઈએ તો જાડા કાચવાળી અને સૂક્ષ્મ વેહવાળી કાચની નળીની અંદર પ્રવાહી ભરવામાં આવે છે અને એક છેડા આખી પ્રવાહીની ભરી દેવામાં નથી આવતી અને એક છેડે પ્રવાહી એક છેડે રાખેલું હોય છે. અને જ્યાં પ્રવાહી તમે રાખો, જે ભાગમાં તમે પ્રવાહી રાખો એ ભાગને તમારે ગરમ, જેનું તાપમાન માપવું છે એના સંપર્કમાં લાવવાનું છે. તો આપણે એ આકૃતિ દોરીએ થર્મોમીટરની. સામાન્ય રીતે આ એકદમ જાડો કાચ હોય છે. ઉપરથી અને નીચેથી પણ કેવું હોય છે? બંધ હોય છે. સામાન્ય રીતે આવું થર્મોમીટર હોય છે. કાચ એકદમ જાડો હોય છે અને આ જે વેહ છે એનો એકદમ સૂક્ષ્મ, એકદમ પાતળો વેહ હોય છે. અહીંયા આપણે થોડોક જાડો વેહ તમને દેખાય એટલા માટે જાડો વેહ દેખાડો, બાકી એકદમ પાતળો વેહ હોય છે. જાડા કાચવાળી અને સૂક્ષ્મ વેહવાળી નળી હોય છે. આની અંદર પ્રવાહી ભરેલો હોય છે. તો આની અંદર પ્રવાહી દેખાડી દઈએ આપણે. દાખલા તરીકે આટલા ભાગમાં પ્રવાહી નથી હોતું, આપણે આટલું પ્રવાહી રાખીએ. આની અંદર પ્રવાહી ભરેલું હોય છે. આ દિવાલ છે અને આ શું છે? પ્રવાહી. અને પ્રવાહી કાચ થર્મોમીટર કહેવાશે. કેવું? અત્યારે તો બજારમાં ઇલેક્ટ્રોનિક્સ થર્મોમીટર પણ મળે છે, પણ આપણે માત્ર ખાલી આની વાત કરવાની છે. પ્રવાહી ભરેલું હોય છે એને કયું થર્મોમીટર કહેવાશે? પ્રવાહી કાચ થર્મોમીટર કહેવાશે મિત્રો. પ્રવાહી કાચ થર્મોમીટરમાં પ્રવાહી શું કામ ભરવામાં આવે છે? તો કે તમે કોઈ ગરમ વસ્તુ છે, દાખલા તરીકે ગરમ વસ્તુના તમે સંપર્કમાં, આ પ્યાલો છે તો આ પ્યાલાના સંપર્કમાં તમે લાવશો, આ પાણીના સંપર્કમાં લાવશો તો આનું તાપમાન વધારે છે એટલે આમાંથી ઉષ્મા થર્મોમીટરની અંદર જશે. એ ઉષ્મા એની અંદર જશે તો આનું તાપમાન વધશે અને તાપમાન વધે તો પ્રવાહીના કદમાં શું થશે? વધારો થશે. તો આમાં કયા ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે તાપમાન સાથે પ્રવાહીના કદનો ફેરફાર. શેનો ફેરફાર?
આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે પાણીને તમે ગરમ કરો અથવા તો દૂધને ગરમ કરો, જ્યારે તમે કોઈ વસ્તુને ગરમ કરો ત્યારે એના કદમાં વધારો થાય છે. તો આમાં એ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે કે તમે આને ગરમ કરશો, ગરમ એટલે તમે પ્રવાહીમાં ડૂબાડશો, પ્રવાહી વધારે ગરમ હશે તો આ ગરમ થશે, અંદરનું પ્રવાહી ગરમ થશે અને એ પ્રવાહી ગરમ થશે એટલે એનું કદ શું થશે? વધશે. એટલે આ પ્રવાહી પહેલાં આટલું હતું, હવે એ કદ વધીને મોટું થશે. તો તાપમાન સાથે પ્રવાહીના કદના ફેરફારનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં કયું પ્રવાહી વાપરવામાં આવે છે? તો મોટે ભાગે પ્રવાહી તરીકે આલ્કોહોલ અને પારો વાપરવામાં આવે છે. આલ્કોહોલ અને પારો. જો તમારે ઠંડુ તાપમાન માપવું હોય, આલ્કોહોલને તમારે ઓછું તાપમાન માપવું હોય, બરફનું તાપમાન માપવું હોય અથવા તો બરફનું ઘટેલું તાપમાન માપવું હોય, આલ્કોહોલ સામાન્ય રીતે નીચું તાપમાન માપવા માટે વપરાય અને પારો ઊંચું તાપમાન માપવા માટે વપરાય. આવું લખવાનું નથી, પરંતુ તમારે મગજમાં રાખવાનું છે. નીચું તાપમાન એટલા માટે કે આલ્કોહોલથી તમે ઊંચું તાપમાન ના માપી શકો. આલ્કોહોલ જો તમારે આલ્કોહોલની મદદથી તમારે કોઈનું તાપમાન માપવું હોય તો એ નીચું, કેમ કે એનો આલ્કોહોલને તમે -115°C 114 સમથિંગ છે, એને તમે -115°C સુધી જો તમે આલ્કોહોલને લઈ જાઓ ત્યાં સુધી વાંધો આવતો નથી. પરંતુ જો એના કરતાં તમે તાપમાન ઘટાડશો તો એ તાપમાને આલ્કોહોલ શું થઈ જશે? આપણે એને ફ્રીઝિંગ થઈ જશે. એટલે કે એકદમ ઘાટું થઈ જશે. આપણે સામાન્ય રીતે કેવું હોય તો ઘી જેવું જામી જાય એવું આલ્કોહોલ જામી જશે, ઠારણ થઈ જશે. એવો એનો વૈજ્ઞાનિક શબ્દ એવો છે કે આલ્કોહોલનું -115°C તાપમાન સુધી પ્રવાહી રહેશે. પરંતુ એના કરતાં જો તમે નીચે તાપમાને લઈ જશો તો આલ્કોહોલનું શું થઈ જશે? ઠારણ થઈ જશે, ઘન અવસ્થા એની થઈ જશે. તો ત્યાં સુધી -115°C સુધી તાપમાન સુધી તમે ઠંડુ તાપમાન માપી શકો. તમે વધારે તાપમાન ના માપી શકો, કેમ કે જો તમે 75°C તાપમાને આલ્કોહોલને લઈ જશો, કેટલા તાપમાને? 75°C તાપમાને આલ્કોહોલને લઈ જશો તો એ આલ્કોહોલ આપણે શું થશે? વરાળ થઈ જશે, વાયુ થઈ જશે. એટલે -115 થી 75°C તાપમાન માપન કરવું હોય તો આલ્કોહોલ. પારાનું ગલન બિંદુ એટલે કે એ ઠારણ કંઈક 1 મિનિટ તમને ચોક્કસ આંકડો જણાવી દઈએ. પારા માટે ચોક્કસ આંકડો યાદ, એ તમારે ક્યાંય પૂછાવાનું નથી, ક્યાંય આવતું નથી, બુકમાં પણ આપેલું નથી, પરંતુ આપણે તમારી માત્ર જાણકારી માટે પારાને -38°C તાપમાન આપો તો એ જામી જાય, એ ઘન અવસ્થા થઈ જશે. અને એપ્રોક્સિમેટલી 340 થી 350°C તાપમાન આપો ત્યાં સુધી એ પ્રવાહી ના બને. એટલે જો તમારે 340°C તાપમાન 338 સમથિંગ છે, જો તમારે વધારે તાપમાન માપવું હોય, ઊંચું તાપમાન માપવું હોય તો પારો, કેમ કે 340 સુધી કામ લાગશે. જ્યારે આલ્કોહોલ 75°C શું થઈ જશે? વરાળ થઈ જશે. જ્યારે આ 340°C સુધી પછી વરાળ થશે. જો તમારે ઓછું તાપમાન માપવું હોય તો -115 સુધી માપવું હોય તો તમારે કયું થર્મોમીટર વાપરવાનું? આલ્કોહોલ. ટૂંકમાં આલ્કોહોલ અને પારા એ તમે પ્રવાહી તરીકે આ થર્મોમીટરની અંદર આલ્કોહોલ અને પારો એ પ્રવાહી તરીકે ઉપયોગ લઈ શકો છો. આંકડાઓ મગજમાં યાદ રહે તો રાખવાના, નહીં તો બહુ માથાકૂટવાળું નથી. પરંતુ એટલું યાદ રાખવાનું કે નીચું તાપમાન માપવું હોય તો આલ્કોહોલ બેસ્ટ અને ઊંચું તાપમાન માપવું હોય તો પારો બેસ્ટ. બીજું, જ્યારે પણ થર્મોમીટર બનાવવામાં આવે છે મિત્રો, ત્યારે 2 તમારે પોઈન્ટ ફિક્સ કરવા પડે છે. સંદર્ભ બિંદુ 2 નક્કી કરવામાં આવે છે. જ્યારે થર્મોમીટરને બનાવવામાં આવે, જેણે પણ થર્મોમીટર બનાવ્યું છે, સેલ્સિયસે, ફેરનહીટે જેણે પણ થર્મોમીટર બનાવ્યું, એમને 2 પોઈન્ટ ફિક્સ કરવાના. એટલે કે 2 સંદર્ભ બિંદુ ઉપયોગમાં લેવામાં આવે છે. 2 સંદર્ભ બિંદુની જરૂર પડે છે. અને આ સંદર્ભ બિંદુ તરીકે શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ, એક પોઈન્ટ આ થશે. 2 સંદર્ભ બિંદુ, એક સંદર્ભ બિંદુ તરીકે શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ, એટલે કે શુદ્ધ પાણી જ્યારે પાણી સ્વરૂપ હોય, એની અંદર કોઈ મિશ્રણ ના હોય, કોઈ અશુદ્ધિ ના હોય, ત્યારે એનું ઠારણ બિંદુ, એટલે કે જ્યારે ઘન બની જાય એ તાપમાન, એને સંદર્ભ બિંદુ. અને બીજું શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ, એટલે કે જ્યારે શુદ્ધ પાણી હોય એ જ્યારે તમે એને ગરમ કરો, જ્યારે એ વરાળ બને, એ વરાળ બનવાનું જે તાપમાન મળે એ 2 બિંદુ, એ કોઈ પણ થર્મોમીટરમાં આ 2 પોઈન્ટ ફિક્સ રાખવા જોઈએ. 2 સંદર્ભ બિંદુ સામાન્ય રીતે દરેકે શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ અને શુદ્ધ પાણીના ઉત્કલન બિંદુ એ 2 પોઈન્ટ ફિક્સ કરેલા. અને શુદ્ધ પાણીના ઠારણ બિંદુને લોઅર ફિક્સ પોઈન્ટ કહેવામાં આવે છે, LFP, લોઅર ફિક્સ પોઈન્ટ. અને આને
ઉત્કલન બિંદુ એટલે કે ઊંચું છે, એટલે કે અપર ફિક્સ પોઈન્ટ, LFP અને UAP સ્વરૂપે એને ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, થર્મોમીટર બનાવતી વખતે બે મુદ્દાને તમારે બે સંદર્ભ બિંદુ તમારે નક્કી કરવા પડશે. અને આ સંદર્ભ બિંદુ તરીકે શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ અને શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ LFP અને UAP તરીકે ઓળખવામાં આવે છે. હવે જે બે થર્મોમીટર આપણે જોવાના છે, સેલ્સિયસ અને કેલ્વિન, એમાં કઈ રીતના અંકન કરેલું છે. અંકન કરવું એટલે તમારે કેલિબ્રેશન કરવું. સૌપ્રથમ અંકન કરવું એટલે શું મિત્રો? સામાન્ય તમને દેશી ભાષામાં સમજાવું તો તમારા ઘરે કોઈ ઘી લેવા આવે, દાખલા તરીકે એ કોઈ વ્યક્તિ છે 3 કિલો ઘી લેવા આવી, 4 કિલો ઘી લેવા આવી, 5 કિલો ઘી લેવા આવી. તમારી પાસે ત્રાજવું છે, પરંતુ એની અંદર વજનનું 1 કિલોનું જ છે, તો તમે શું કરશો? 1 કિલો આપશો? નહીં. તો શું કરવામાં આવે? અંકન કરવામાં આવે, કેલિબ્રેશન કરવામાં આવે. કેવી રીતે? દાખલા તરીકે તમે ત્રાજવામાં 1 કિલો મૂકો, એક બાજુના ત્રાજવામાં 1 કિલો તમારી પાસે જે વજનનું છે એ મૂકો, અને બીજી બાજુ એક થેલી લો અને થેલીની અંદર તમે રેતી અથવા તો જે કપચી કે ભારે વસ્તુ છે એ મૂકો. ક્યાં સુધી ભરો? જ્યારે બંને સંતુલન થાય ત્યારે. તો આની અંદર કેટલું થઈ ગયું? 2 કિલો. આની અંદર 1 કિલો થઈ ગયું, આ બાજુ 1 કિલો સંતુલન. હવે આને તમે આ બાજુ મૂકો તો આ ત્રાજવાની અંદર કેટલું થઈ ગયું? 2 કિલો થઈ ગયું. તો 2 કિલો ઘી તમે હવે આ બાજુના ત્રાજવામાં 2 કિલો ઘી ભરો તો થઈ જશે. જો તમારે 4 કિલો ઘી દેવું છે તો શું કરશો? આ બાજુ 2 કિલો, આ બાજુ બીજી કોથળી લો, બીજી કોથળીની અંદર તમે રેતી ભરો જ્યાં સુધી બંને સંતુલન થાય. તો આ બાજુ 2 કિલો, આ બાજુ 2 કિલો સંતુલન થઈ ગયું, તો આ 2 કિલોના બાજુ એટલે આ બાજુ ટોટલ 4 કિલો થઈ ગયું. તો આને મિત્રો અંકન કર્યું કહેવાય. અથવા તો બીજી રીતે તમને કહેવું હોય, તમારી પાસે કોઈ એક સારામાંની સ્પ્રિંગ છે જે વધારે નાખીએ છે, એને તમારે વજન તરીકે ઉપયોગ કરવો છે. તો દાખલા તરીકે આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ કાંટો તમારે બનાવવો છે. કેવો કાંટો બનાવવો છે? સ્પ્રિંગ કાંટો. અહીંયા તમે દર્શક રાખશો, એક એરા જેવું રાખશો. અત્યારે આની કોઈ વજન લટકાવેલું નથી, હવે જો તમારે આનો કાંટો બનાવવો હોય તો તમે શું કરશો કે પહેલાં અહીંયા જ્ઞાત 1 કિલોગ્રામનું જ્ઞાત વજનનું લટકાવો. તમને ખબર છે કે 1 કિલોગ્રામ જ છે, તો આ સ્પ્રિંગ નીચે આવશે. સ્પ્રિંગ એવી લેવાની કે કાયમી લાંબી ન થઈ જાય, સ્થિતિસ્થાપકતા વટાવી ન જાય, એમાં કાયમી વિકૃતિ. દાખલા તરીકે આ સ્પ્રિંગ અહીંયા સુધી આવે તો એને લખી દો અહીંયા 1 કિલોગ્રામ. અહીંયા તમે 2 કિલોગ્રામનું વજનનું લટકાવો તો સ્પ્રિંગ આટલી નીચે આવશે, તો અહીંયા લખી દો 2 કિલોગ્રામ. 3 કિલો, તો હવે તમે આ સ્પ્રિંગની અંદર લખી દીધું, કાંટાની અંદર લખી દીધું 1 કિલોગ્રામ 2. હવે તમે અહીંયા વજન ન હોય અને તમે કોઈ વસ્તુ લટકાવો તો તમને ખબર પડી જાય ભાઈ અહીંયા આવશે તો 1 કિલોગ્રામ વસ્તુ થાય, અહીંયા આવશે તો 2. તો આને અંકન કર્યું કહેવાય મિત્રો. અંકન કરવું એટલે તમને હવે સમજાઈ ગયું છે કે અંકન કરવું, એને કેલિબ્રેશન કર્યું એવું પણ કહેવામાં આવે. તો અંકન એટલે શું મિત્રો સમજાઈ ગયું છે. તો આ તાપમાનના માપન માટે થર્મોમીટર શું છે? થર્મોમીટરમાં કાચ પ્રવાહી થર્મોમીટરમાં કયા ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે? તો કે તાપમાન બદલાય તો પ્રવાહીનું કદ બદલાય, અને એના આધારે તમે અંકન કરી શકો. એ ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પ્રવાહી તરીકે આલ્કોહોલ અને પારો. જો તમારે નીચું તાપમાન માપવું હોય તો આલ્કોહોલ, ઊંચું તાપમાન માપવું હોય તો પારો. તમને એમ પૂછી શકે કે 200°C તાપમાન માપવું છે તો તમે કયા થર્મોમીટરનો ઉપયોગ કરશો? આલ્કોહોલ કે પારો? પારો. આલ્કોહોલને તમે ગરમ, કેમ કે એ 75°C તાપમાને તો વરાળ થઈ જશે એટલે પછી કામ લાગશે નહીં. તો આ થયું મિત્રો તાપમાન માપન માટેની થર્મોમીટર. હવે મિત્રો આપણે આગળ તરફ જોઈએ તો બે થર્મોમીટર આપણે જોવાના છે, સેલ્સિયસ અને ફેરનહીટ. સૌપ્રથમ સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે થર્મોમીટર બનાવતી વખતે શું કર્યું? તો કે ભાઈ એણે સૂક્ષ્મ વેહવાળી જાડા કાચવાળી, આકૃતિ ભાઈ બરાબર દોરો. આવી આકૃતિ નહીં ચાલે, પરીક્ષામાં પણ નહીં ચાલે, તો મારે પણ નહીં ચાલે, મારે પણ વ્યવસ્થિત દોરવી પડશે. ચલો, બંને બાજુથી બંધ સૂક્ષ્મ વેહવાળી અને જાડા કાચવાળું થર્મોમીટર છે. અહીંયા પ્રવાહી ભરેલું છે. અહીંયા શું ભરેલું છે? પ્રવાહી. ભાઈ વિડીયો શરૂ છે ને, નહીં તો પછી ફરીથી મહેનત થશે. એક વખત ચેક કરી લો અને ઓકે શરૂ છે, અને કેચઅપ પણ થાય છે, એક્સપોઝર પણ થાય છે, બરાબર છે, કંઈ વાંધો નથી. ચાલો, તો અહીંયા સુધી પ્રવાહી ભરેલું છે. હવે એ સેલ્સિયસ નામનો જે ભાઈ હતો એમણે શું કર્યું હતું કે ભાઈ એક પ્રવાહી લીધું, પાણી લીધું. કેવું પાણી લીધું? શુદ્ધ પાણી લીધું, અને આની અંદર મૂક્યું. અને એ ભાઈ શુદ્ધ પાણી લઈ અને એન્ટાર્કટિકા જતા રહ્યા. હવે એન્ટાર્કટિકાનું તાપમાન કેવું? ત્યાં તાપમાન કેવું છે? માઇનસ હશે, એ વિસ્તાર છે.
જ્યાં ખૂબ ઠંડી પડે છે ત્યાં લઈ ગયા. એવી ઠંડી પડી કે આ બરફ પાણી બનવાની શરૂઆત, સોરી આ જે પાણી છે, સોરી બરફ નથી પાણી છે, આ જે પાણી છે એ બરફ બનવાની શરૂઆત થઈ. બરફ બનવાની શરૂઆત થાય તો એ બિંદુને શું કરશે? ઠારણ બિંદુ કહેવાશે. તો એ સમયે આજે ત્યારે એ ઘટીને દાખલા તરીકે અહીંયા સુધી આ લિક્વિડ આવી ગયું. તાપમાન ઘટશે તો કદ શું થશે? આ લિક્વિડનું, આ જે પ્રવાહી છે એનું કદ શું થશે? પારો ભેરો આલ્કોહોલ ભેરો શું થશે? કદ ઘટશે. તો દાખલા તરીકે અહીંયા સુધી એ આવી ગયું, પ્રવાહી અહીંયા સુધી આવી ગયું. ક્યારે? જ્યારે આ જે પ્રવાહી છે એ શુદ્ધ પાણી છે બરફ બનશે ત્યારે અહીંયા સુધી આવ્યું. તો એને અહીંયા લખી દીધું કે ભાઈ આને તમે LFP, મારું લોઅર ફિક્સ પોઈન્ટ આટલું છે, મારું નીચેનું મારું ઠારણ બિંદુ આટલું છે, મારું ઠારણ બિંદુ તમારે આટલું કહેવું, અને એને મારે 0°C કહેવું. કેટલું કહેવું? 0°C કહેવું. કોણે કીધું? સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ મારા થર્મોમીટરમાં તમારે જો તાપમાન માપો અને જ્યારે પાણી બરફ બનવાની શરૂઆત થાય, જરીક પણ બરફ બને તો એને તમારે 0°C તાપમાન ગણવું. જે આ થર્મોમીટરનું પ્રવાહી જ્યાં પહોંચે એને 0, તમારે આ કાપાને 0 કહી દેવો. હવે એ ભાઈ એવું કર્યું કે ભાઈ અહીંયા એક ચૂલો મૂક્યો અને એ ગરમ કરવાની શરૂઆત કરી. ગરમ કર્યું તો બરફ પાછો પાણી થઈ ગયો હતો. તો શું થશે? આ અહીંયા તમે ગરમ કરશો તો આનું તાપમાન વધશે, તો આનું તાપમાન વધશે, આનું તાપમાન વધશે તો આનું કદ વધશે. કદ વધશે, દાખલા તરીકે કદ આટલું છું. એક સમયે આ પાણી વરાળ બન્યું, આ શુદ્ધ પાણી વરાળ બન્યું. વરાળ બને એને ઉત્કલન બિંદુ કહીશું. ત્યારે આ લિક્વિડનું કદ વધીને અહીંયા પહોંચી ગયું. આટલું લિક્વિડ થઈ ગયું, આટલું બધું કદ વધી ગયું. આપણે દૂધમાં જેમ ઉભરો આવે એમ અહીંયા આ લિક્વિડમાં અહીંયા સુધી ઉભરો આવ્યો. અને આપણે નોટ કર્યું તો કે જ્યારે આ પાણી છે એ શું છે? વરાળ બનવાની શરૂઆત કરે. વરાળ બને એટલે ઉત્કલન બિંદુ. ત્યારે અહીંયા પહોંચી ગયું. ભાઈ એને મારે UFP કહેવાનું છે. એ બીજું સંદર્ભ બિંદુ છે. એટલે એક સંદર્ભ બિંદુ ઠારણ બિંદુ, બીજું સંદર્ભ બિંદુ ઉત્કલન બિંદુ. અને ભાઈ એણે એવું કીધું કે સેલ્સિયસે એવું કીધું કે ભાઈ જ્યારે આ પાણી જ્યારે વરાળ બને એને તમે તમારે એને 100°C કહેવાનું છે. શું કહેવાનું છે? 100°C. આવું કોણે કીધું? સેલ્સિયસે. કે જો તમે મારા થર્મોમીટરનો ઉપયોગ કરો, હું કહું એમ તમે થર્મોમીટર બનાવવું હોય તો તમારે જ્યારે પાણી બરફ બનવાની શરૂઆત કરે ત્યારે જ્યાં આ પ્રવાહી રહી છે એને 0 કહો, અને જ્યારે વરાળ બને છે, જ્યારે બરફ વરાળ બને છે, ઉત્કલન બિંદુએ પહોંચે છે ત્યારે એને તમારે કેટલું કહેવાનું? 100. હવે એણે શું કર્યું તો કે ભાઈ 0 થી 100 વચ્ચે કેટલા કાપા આવે? તો એણે અહીંયા સ્કેલ મૂકી અને આના જુદા 100 ભાગ પાડી દીધા. કેટલા ભાગ પાડી દીધા? 100 ભાગ પાડી. તો એને અહીંયા 10 આવ્યું હશે, અહીંયા 20 આવ્યું હશે. એપ્રોક્સિમેટલી ધીમે ધીમે બધા એક સરખા 10, 20, 30, 40, 50 એમ 100 સુધી એને કાપા સરખા પાડી દીધા. એટલે 0 અને 100 ની વચ્ચે એને કેટલા કાપા પાડી દીધા? 99 કાપા પાડી દીધા. એટલે એના 100 સરખા ભાગ કર્યા એવું એને કહેવામાં આવશે. સમજાય છે મિત્રો? ક્લિયર થાય છે? ભાઈ પછી આવ્યો ફેરનહીટ. એણે એવું કીધું કે ભાઈ જો હું કહું એ તમારે મારા એકમમાં જો તમારે થર્મોમીટર બનાવવું હોય તો આ ભાઈએ શું કીધું હતું? ભાઈ મારું LFP 0 લ્યો. તો ફેરનહીટ ભાઈએ એવું કીધું કે જો તમે હું કહું એમ તમારે બનાવવું હોય તો આ તો જ્યારે ઠારણ બિંદુ તો અહીંયા જ તમને મળશે. સમજાય છે? જ્યારે આ પાણી છે બરફ બનવાની શરૂઆત થાય ત્યારે આ પ્રવાહી તો અહીંયા જ પહોંચે. એને તમારે 0 નહીં કહેવાના. મારા પ્રમાણે તમારે જવું હોય તો ભાઈ એને 32° ફેરનહીટ કહો. કેટલું કહેવાનું? 32° ફેરનહીટ કહેવાનું. તો અહીંયા એમ કીધું કે નહીં ભાઈ 0 કહેવાનું, અહીંયા એમ કીધું કે ભાઈ 32. તો ફેરનહીટ પ્રમાણે લોઅર ફિક્સ પોઈન્ટ કેટલું થશે? ફેરનહીટ પ્રમાણે 32° ફેરનહીટ. કેટલું? 32°. હવે ખબર નહીં એને કેમ એવો આઈડિયા આવ્યો છે, મારો રામ જાણે અને એનો રામ જાણે. તો એણે એમ કીધું કે ભાઈ જો તમારે લોઅર ફિક્સ પોઈન્ટ તમારે નક્કી કરવું હોય, પાણી જ્યારે બરફ બને ત્યારે તમારે કેટલા કહેવાના? 32° ફેરનહીટ કહેવાના. અને જો ધીમે ધીમે હવે અહીંયા ગરમ કરશે તો ક્યારે આ વરાળ બનશે? તો કે અહીંયા પહોંચે ત્યારે વરાળ બનશે. તો આ સેલ્સિયસે શું કીધું કે ભાઈ મારા પ્રમાણે જવું હોય તો 100 કહેવાના. જ્યારે આ ફેરનહીટ ભાઈ એમ કીધું કે ભાઈ જો મારા પ્રમાણે જવું હોય તો 212° ફેરનહીટ તમારે કહેવાનું. એટલે કે જો તમારે સેલ્સિયસ પ્રમાણે કહેવું હોય તો પાણીનું વરાળ ક્યારે બનશે? 100° તાપમાને. પરંતુ ફેરનહીટ પ્રમાણે કેવું હોય તો પાણીનું વરાળ ક્યારે બનશે? 212° ફેરનહીટ. જો તમારે પાણીનું બરફ બનાવવું હોય તો 0° તાપમાને. સેલ્સિયસે એમ કીધું કે ભાઈ 0 કહેવો, જ્યારે આ ભાઈ એવું કીધું કે 32° કહેવાનું. એટલે આ બે એકમો વચ્ચેનો તફાવત છે. બાકી આ પ્રવાહીના કદમાં તો જ્યાં ફેરફાર થતો. હવે આ ભાઈ કેટલા અહીંયા 0 થી 100 ની વચ્ચે કેટલા કાપા 100 ભાગ પાડ્યા હશે.
જ્યારે આ ભાઈ કેટલા ભાગ પાડ્યા છે તો કે 212 - 32 કરો એટલે કેટલા આવશે તો કે 180. એટલે એણે અહીંયા કેટલા ભાગ પાડી દીધા 180 ભાગ પાડી દીધા. તો એ કાપા કેવા હશે ફેરનહીટમાં કાપા કેવા હશે નજીક હશે કેમ કે એને 180 ભાગ પાડવાના છે, જ્યારે સેલ્સિયસમાં કેટલા ભાગ પાડવાના છે 100 ભાગ પાડવાના છે. સમજાય છે મિત્રો બંને વચ્ચેનો ડિફરન્ટ? અહીંયા પહોંચશે ત્યારે પણ અહીંયા કાપા કેવા રાખ્યા નજીક રાખ્યા, જ્યારે અહીંયા કાપા કેવા રાખ્યા છૂટા રાખ્યા. અહીંયા 180 ભાગ પાડ્યા, આટલાના 180 ભાગ પાડ્યા, જ્યારે સેલ્સિયસે શું કર્યું 100 ભાગ પાડ્યા. સમજાય છે મિત્રો? તો આ થયું તાપમાનના માપન માટે સેલ્સિયસ અને ફેરનહીટના થર્મોમીટર. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ બંને વચ્ચેનો આપણે સંબંધ તારવીશું, એમનો આલેખ દોરીશું અને આગળનો અભ્યાસ કરીશું. તો તમારા મિત્રો આજની થિયરી છે એ થિયરી નીચેની લિંકમાં તમને આપી દીધેલી છે એની PDF ફાઇલ સ્વરૂપે, અને વોટ્સઅપ દ્વારા પણ તમને લિંકમાં મળશે, અથવા તો વોટ્સઅપમાં તમને ડાયરેક્ટ પણ PDF મળી જશે. તો એ થિયરી તમારે લખી દેવાની છે અને તૈયાર કરી દેવાની છે. જ્યાં પણ સમજ ના પડે ત્યાં મને ફોન કરીને તમે પૂછી શકો છો. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.